વિધાનને નિકાલ મુકતા એ વિધાન વરસાદ ચાલુ છે. પાણી જો પછી હાઈલું જાય છે. હાલો તો ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો મહાદેવ ના દર્શન કરવા આવ્યા છે. દર્શન કરવા આવી ગયા છે. તો અહીંયા મંદિર છે. હાલો આપડે અંદર મંદિર તમને દર્શન કરાવું. વિધાન ને નિશાળા મૂકવા જતો તો વિધાન ને નિશાળા મૂકીને આવતો હતો. અત્યારે તો આયા બાર મહિના નીકળવા બધા જવા મહિના તમને બતાડું છું. તો ચાલો તમને મંદિર ના દર્શન કરાવું ફાઈનલી. તારા બપ તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે ફાઇનલી. તો આ મંદિર ક્યાં આવેલું તમે કોમેન્ટમાં કરી દેજો. હવે મહાદેવ શિવ શક્તિ રામજી મંદિર સરદાર સોસાયટી છે. તમે જોયું હોય તો દરેક કોમેન્ટ કહી દેજો. હોટલમાં હીરા ઘસુ બધા મહિના જવા બધી બાજુ કે વાગી જશે 8. પાસે ભોળાનાથનું મંદિર. હર હર મહાદેવ. ચાલો મિત્રો વરસાદ થઈ ગયો છે ચાલુ. હવે આપણે જવું છે ઘર બાજુ. કાકા દર્શન કરે છે ભોળાનાથના. અહીંયા બહુ શ્રદ્ધાળુ આવે છે દર્શન કરવા. હર હર મહાદેવ. તો ચાલો આપણે જઈશું ઘર બાજુ. મનીષા વાટ જોતી ગયા ચા પાકડી ખાવાને જાય. ચાલો હાલો ભાઈ વરસાદ થઈ ગયો છે ચાલુ. જો તમે જોઈ શકો છો કચરો પડ્યો છે કેટલું બધું. રાજુભાઈ ના દુકાન આપણે માવો લેવા જવાનો છે. ચાલો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે ફાઇનલી. તો આપણે આવી ગયા છે રાજુભાઈ ના દુકાને માવા લેવા. કેમ કે માવાના પૈસા આપણા ઘરે ભૂલી જાય એટલે રાજુભાઈ આગળ બાકી માવા લેવા. રાજુભાઈ ઘરાકી છે ફૂલ કેવું છે. અમારા મુકેશભાઈ અમે બેઠા આપણે માવા લઈ લેવા. રાજુભાઈ માવા લાવો હાલો. તો આપી દીધા તો માવા રેડી. માવા આપણે નાખી દઈએ ગીસામાં. હાલો તો મિત્રો આપણે આપણા ભાઈબંધની દુકાન રાજુભાઈની દુકાન આવી ગયા અને કાંઈક બે શબ્દ કહેવા માંગે તો હાલો આપણે સાંભળીએ શું કહે છે. બોલો રાજુભાઈ હાલો. હા એને આ કાળુભાઈ આવી ગયા છે સાજી નેચરમાં. જો ચા પણ પીધી નથી. હે હવે પણ ચા પીશે. આગળ ચા મંગાવશું. ચા વરસાદનો માહોલ છે. હા ઠંડક થઈ ગઈ છે તો ચા પી તો મજા આવે. હા એ વાત છે. વરસાદ થી આપણે ચા પીવી પડે બરોબર. તો ઓલા ભાઈ આપણે માવો બનાવે છે અહીંયા રઘુભાઈ. જય માતાજી રઘુભાઈ. હા જો અત્યારે બધા રાજુભાઈ દુકાને થઈ ગઈ છે ધોમ જો. હા જો તો આ ભાઈ વિડીયો બનાવે છે. તમારું નામ ચેનલ નું નામ શું છે. ચેનલ ફિલ્મી સ્ટુડિયો. ફિલ્મી સ્ટુડિયો ભાઈ. જો કોઈ ફિલ્મી સ્ટુડિયો નો જોતા હોય તો એને સબસ્ક્રાઇબ કરજો. અને તમે જોઈજો ખાલી એને બહુ જ્યાદા સબસ્ક્રાઇબ છે. બધા અત્યારમાં ટ્રાફિક. રાજુભાઈ 10 રૂપિયાનો માવો વેચે છે એમ ને. હા મોટી પડીકી નો. કોઈને પણ માવા ખાવા હોય તો આવી જાય ને. માવા ફોપડી બહુ મસ્ત આવે છે કેમ રાજુભાઈ. હા રાજુભાઈ ની દુકાન છે તો વાલમ. અહીંયા બધું હોલસેલમાં રાખે રાજુભાઈ. શેમ્પુ રાખે છે તો સાબુ રાખે છે. ટોટલિંગ વસ્તુ આપણે જે ટોબેકાની વસ્તુ આવે ને ટોટલિંગ વસ્તુ રાખે છે. તો આ આવી જાય મિત્રો. આ છે આપણે રામરાજ્ય જો આમ. હા નીલકંઠ. હા 6000 સોસાયટી છે. આ બધું આપણે ભગીરથ આવે ધાંધરિયામાં. તો અમે ભગવાન શ્રીરામની મઠુલી છે. ધાંધરિયા હનુમાન દાદા. ચાલો મિત્રો. હા જો વરસાદ તો ચાલુ છે અત્યારે જો. વરસાદ ચાલુ છે ધબધબાટી બોલાવે. મુકાભાઈ તમે કઈ કેવા માંગો છો ભાઈ. મુકેશભાઈ હાલો મુકેશભાઈ એમ કે હવે ચા ભાખરી ખાઈ આવો. હાલો મિત્રો આપણે જઈ ચા ભાખરી ખાવા. જય માતાજી. તો મિત્રો વિજય છું ધાબા ઉપર ને વરસાદ આજ સખત ત્રીજો દિવસ ચાલુ છે. રાતે બહુ હતો વરસાદ અને અત્યારે તો ચાલુ છે. તમે જોઈ શકો છો વાતાવરણ આજનું બહુ મસ્ત મજાનું વાતાવરણ છે. બધું ભીનું ભીનું થઈ ગયું છે. પંખી તો
હવે આપણે ઘરે આવી ગયા છીએ. વિધાનને મૂકવા જતો નિશાળે, તો વિધાનભાઈને પછી 12 વાગે લેવા જવાના છે. હાલો આપણે ચા ભાખરી ખાઈ લઈએ. હાલો ગાઈસ, આપણે દવા પીવાની છે. જે તાવ આવી ગયો તો 2 દી પહેલા, એટલે કઈ વિડીયો બનાવ્યો નતો. અત્યારે ભૂખ્યા પેટે દવા પીવાની છે. 1, 2 ને 3. કેમ કે વરસાદ પહેલો વહેલો છે એટલે પલ્યા, એટલે શરદી ને તાવ ને એવું આવી ગયું હતું. પણ કાંઈ વાંધો નહીં, માતાને જે અત્યારે રેડી થઈ ગયું છે. હજી ટીકડી ક્યાં ગઈ? ટીકડી ગોતે જો મયુર ટીકડા કેમ ભેગા કર્યા છે. તો હાલો ગાઈસ, આપણે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. વાગી ગયા છે 8:30. મનીષા પણ તૈયાર થઈ ગઈ છે. જો તૈયાર થઈ ગઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. થઈ ગયા છે તૈયાર ને 8 વાગી ગયા, 8:30 ને હવે જવાનું છે કામે. કામે જાય આગળ તો હાલ છે નહીં આપણે મિત્ર, કેમ કે વિડીયો બનાવે તો હજી કાંઈ મળતું નથી. તમે કાંઈ સબસ્ક્રાઈબ કરતા નથી, લાઈક કરતા નથી, એટલે અમારે તો મહેનત તો કરવી જ પડશે ને, થોડી ઘણી ઘરનું કામે કરવું પડશે ને બધું કરવું પડશે. મિત્રો મનીષાની વાત સાચી છે. તમે થોડોક સપોર્ટ કરજો. અને અમે 2 જણા જો કારખાના જઈએ છીએ. અમારો વિધાન વૈદ્યો છે નિશાળે, કેમ કે એને બિચારાને પછી બપોર 12 વાગે લેવા જવાનો હોય, એટલે પછી કાંઈ વાંધો નહીં. તો અત્યારે હજી વરસાદ તો ચાલુ છે, હજી સાટા ઝરમર ઝરમર. અમારા ઝાડવા લીલાછમ થઈ ગયા છે. ઓલું તો પેલું બીલી પત્ર છે અમારે, તો આ વેલ છે, આ બધું લીલું થઈ ગયું, લાબડું બધું. આપણે જવાનું થઈ ગયું કારખાને ટાઈમ. તો હાલો આપણે હવે નીકળવી કારખાને. થોડુંક કારખાને થોડુંક છૂટ લઈ લેવું, કેમ કે હમણાં કીધું લીધું નથી. મિત્રો કચરાનો ઢગલો પડ્યો છે. 2 દિવસના કચરો પડ્યો છે. તો આ પદ્ધતિ આવો નવો કચરો રહ્યો હોય તો ક્યાં હાલત જાય સુરત થી. અને બાકી કાંઈ નો ઘટે હોય એમાં. તો આપણે કઈ નથી લેવાનું, પણ આપણે ખાલી આછૂટ કરવાનું છે. તો તમને મોનસૂન વાતાવરણ બતાડું તો પછી એવું મસ્ત મજાનું વાતાવરણ છે. 1 નંબર વાતાવરણ છે. તો ઝાડવા બધા લીલાછમ થઈ ગયા છે. એક હાથે ગાડી આપું છું, કેમ કે તમને બધાને મજા આવે એ માટે. તો પબ્લિક અત્યારમાં કામ કરી છે. મારે પછી મોડું એ ફર્નિચરના ખાતે મૂકવા જવા નથી, એટલે ધીમે ધીમે છાટા કરે છે. હજી બધા વાહનો પડ્યા છે અત્યારમાં. બપોરે કાંઈ ન હોય અહીંયા, કારણ કે બધા હાડીઓનું ખાતું હોય કે નહીં, એ બધા હાડીઓ આમ તેમ હરભર કરતા હોય. તો આપણે આવી જઈએ જગદીશનગર મહાદેવ છે. એક હાથે ગાડી હાલે છે, કાંઈ વાંધો નહીં. તમને તો બીજી પાછું ફેરી છે જરા, જે આવે ધીમી ધીમી થઈ જાય રેડી. 2-3 ટાઈમ દવા પીવાની છે. હવે થોડા ખાટા વધ્યા છે ધીમે ધીમે. આપણે કાંઈ વાંધો નહીં, કારખાને પહોંચી જાય ટાઈમ છે. એક હાથે ફોન ચાલુ છે, સામે ગાડીઓ આવે છે, શબ્દ ગાડી બોલાવે છે. તો પાણી ભર્યું છે. સાંજે બહુ વધારે વરસાદ આવ્યો હતો, રાતે બહુ વધારે વરસાદ આવ્યો હતો, એટલે હું કેમેરા હું બહુ નહીં જોઉં, વધારે આમ સિનેમેટિક સીન લઈ હું. તો હવે આપણે આવી ગયા છીએ જાનકી જ્વેલરી પાસે. તમને દાદુ સિનેમેટિક સીન બતાવવાના છે આ વ્લોગમાં. બધા હીરા ગવા જાય છે. આજે આપણે માતાવાડીમાં પગવા આવી ગયા છે. ફાઇનલી આપણા કારખાના ભાઈ પગવા આવ્યા છે. કોકના ખાટા ઉઠ્યા તો કોક કે ધીમી આવી ગયા. બધા ધીમે ધીમે હેઠળમાં તો હું તો બધા જાય જાવ એટલે કાંઈ મોડ હોય નહીં, કોઈ નહીં, એટલે બધા ધીમે ધીમે કારખાને હાલ્યા જાય છે. હાલો આપણે મળીએ કારખાને સીધા. તો ગઈ આપણે ફાઇનલી પગી ગયા કારખાને. પાર્કિંગમાં આવી ગયા છીએ. પાર્કિંગ બધું ફૂલ છે. આપણા કારખાનાના કારીગર ગાડી મૂકે છે. હા, બધું પાર્કિંગમાં બધું ફૂલ છે. કેટલી બધી ગાડીઓ છે. વરસાદનું બધું તો કાદવ બધું ગાડીઓ કોઈ હરકી મૂકે નહીં. પણ હું મૂકે બિચારા, બધે ગારો હોય તો શું કરે. પાણી ભર્યું છે ધોમ. એટલી ગાડીઓ છે. આપણે થઈ ગયું મોડું આ થોડુંક, કાંઈ વાંધો નહીં. બાટલો તો હું ભૂલી ગયો. લ્યો, ગાડીએ બાટલો ભૂલી ગયો. આવું થાય, મગજ કામ કરતું બંધ થઈ જાય છે. હાલો તમે બાટલો દેખાડો તો બંધ થાય, ખોટો બોલતો છે. તો ગાડીએ ટીંગાઈ જાય કે પાણી પીવાનું હોય બાટલામાંથી. આપણે કઈ ઠંડુ પાણી પીતા નથી, કેમ કે શરદી થઈ જાય, એટલે ઘરથી પાણી લાવું બાટલો. તો પાણીનો બાટલો ઘરેથી લાવું. ચા પીવું અત્યારે નથી જવું, ત્યારે હવે સીધું કારખાને ચડી જવું છે હીરા ગવા મળવા. ચાલો
હાલો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કારખાને. તો લઈ લીધા છે હીરા, 15 હીરા છે. આપણે ગાયબ પૂરા કરી નાખશું. અમારા ભાઈબંધ દેહમાંથી આવી ગયા છે. તો અમારા એ ભાઈબંધ દેહમાં હતો 1.5 મહિનો રોકાણો. ને આપણે આજે પ્રદીપભાઈ છે, આપણે એને પૂછી ભાઈ કેદારનાથ જવાના છે. કેથી જવાના તમે? રવિવારે. અહીંયા કેટલા દી રોકાયો પછી? 10 દિવસ. હા, તો મારા ભાઈ કેદારનાથ જવાના છે, 10 દી રોકાવાના છે. તો અમને જ્યાં તમે યાદ કરજો હો, જ્યાં જાવ એટલે. કરશો ને? તો વાંધો નહીં. પણ મિત્રો આ કારખાને વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારા ભગત કા ખાય છે. ભગત હું ખાવ છો? બિસ્કિટ ખાવ છો? અત્યારે બિસ્કિટ ખવાય? લે તો ભગત એમ કે છે ચોમાસામાં તો વરસાદ આવે છે એટલે કે ભૂખ લાગે. સાચી વાત છે ને, પણ ટાટા ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે. ભગત ચા પાણી નથી પીવા? હે ડોલમાં છે? હા ભગત ચા પાણી કાઢ્યા છો. એ અમારા સામે ડોલમાં ચા મંગાવી લઈએ. હવે પીવી હોય તો સોમનાથ ચા છે. ચાલો આપણે જવું છે સામે ધનલક્ષ્મીમાં, જામો કારખાનું બતાય ત્યાં જવું છે. ચાલો તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને રાતના વાગી ગયા છે 8. ને મનીષા કાકા કહેતી હતી મને કે તમારું ફેવરેટ રાંધું છું. તો હાલો આપણે જોઈએ શું રાંધે છે. બરોબર, વિધાનભાઈ ઉભા થઈ ગયા છે. એમ કે શાના મને તમે હાલ આવો અને જો શું રાંધે છે. આપણે મન ભાવતું બનાવે છે. શું બનાવે છે એલી? આજ તો તમને ભાવે એવું તમે કહેતા હતા ને કાલ લાઈવમાં એ ભજીયા ને એવું કાંઈ નથી બનાવી દેતી, મારે ખાવાનું મન થાય. પણ આજ મેં કીધું હું પુડલા બનાવું છું. તમને ભાવે એવું પુડલા છે ને. જો આ બધું મિક્સિંગ કરી નાખ્યું છે, ધાણા ને એવું બધું નાખી દીધું, ચણા લોટે નાખી દીધો છે, બધું નાખી દીધું. હારવાર છે ને દહીં ની તીખારી મસ્ત મજાને દેશી બનાવવાનું છે આજ તો જમવાનું. ચાલો તો મિત્રો મનીષા પુડલા અને દહીં ની તીખારી બનાવશે. કેમ કે એ કઈ તમારા આટલું સારું બનાવે છે, તો આપને મન ભાવતું છે બનાવે છે. તો પછી આપણે તમને બની જાય પછી દેખાડી દો પુડલા. બીજી વાર બનાવી આપણે કા? હા પેલા બનાવ્યા હતા પણ વિધાન ઘણો સમય થઈ ગયો છે બનાવ્યા હતા, 1.5 મહિનો થઈ ગયો. પણ આજ ફરીને વરસાદ આવ્યો એટલે મજા આવે ખાવાની એટલે બનાવી નાખી છે. હાલો આવી જાવ જમવા. ચાલો મિત્રો આપણે પુડલા બની જાય પછી બતાવું તમને. ચાલો તો મિત્રો પુડલા તો બનાવવા છે પણ તેલ નથી એટલે તેલનો ડબ્બો તોડવાનો છે. આખો ડબ્બો છે તો ડબ્બો તો આપણે તોડવાનો છે. તો ડબ્બો આપણે તોડી નાખી પછી ચાલો મિત્રો તો ડબ્બો તોડું કેમ કે તેલ ફૂટી ગયું હતું બરણીમાં. બરણીમાં તેલ કાઢી. આ કયું છે તેલ તો દેખાડો. સન ગોલ્ડ તેલ છે. તેલ બહુ સારું આવે છે, અમે ઈ જ ખાઈએ છીએ. કેમ કીધા? તો અહીંથી તોડવી છે આપણે ડબ્બો. હાલો આ ઢાંકણું ઊંચું કરી લીધું. બહુ કડક છે હો ભાઈ. જો આ ઢાંકણું તોડ નાખ્યું. હવે અહીંથી આપણે આ તોડ નાખવાનું છે. હવે આ ઢાંકણું મેં તોડી નાખ્યું છે. બરોબર છે. તો મિત્રો પુડલા બની ગયા છે. મને છે પુડલા મસ્ત મજાના બનાવી નાખ્યા છે. આપણે શરદી છે એમાં આપણે લસણ ને ધાણા ને એવું બહુ વધારે નાખ્યું હતું એટલે શરદી મટી જાય. તો દવા તો પીવી છે આપણે. તો જો તમને પુડલો દેખાડો એને કેવી રીતે બનાવ્યો હોય. જો આ છે પુડલા. એની મમ્મી ત્યાંથી શીખીને આવી છે શિવવરથી. કેમ વિધાન ભાવ્યું તને? મજા આવી ગઈ ને? વિધાને એમ કે મજા આવી ગઈ. તો હાલો આપણે જમી લઈએ. મને જાણ કે મજા નથી એટલે આપણે ફોનમાં હાથ પર વાતો કરે છે. તો અમે જમી લઈએ. હાલો તો હાલો ગાઈસ આપણે જમી કરીને આવી ગયા છીએ રોડે. બધા ભાઈબંધ બેઠા છે તો અહીંયા ધીમે ધીમે આપણે હાલ્યા જઈએ. કેમ કે થોડોક વિડીયો રખ્યો હતો એટલે કીધું થોડોક વિડીયો પૂરો કરી નાખ્યો આપણે. ભાઈબંધ કહેતો ને કે આવો આવો એટલે ચાલો ફાઇનલી બેઠા છીએ બધા. હાલો આપણે એને મળી લઈ. એક તો મુકાભાઈ છે, એક ભરત છે, મેકિલ જમાયું છે. જો તમે જો આયા જો આ બધા ગેંગસ્ટર બેઠી આમ આયા ગેંગસ્ટર બેઠી. તો કેમ છે ભાઈ? હું મુનાભાઈ? હા મુનાભાઈ. હું પટેલ હારું ને? આ પતરા નાખવાના. કેમ છે હારું ભાઈ? બધા બે ગયા તો હા ભરત. હા ભાઈ બંધ તો રહી ગયો. બધા બે ગયા છે. મહેફિલ દબાવી છે બધા. એ બધા કઈ દુકાના બેઠા છે. હું જે હાલ્યો આવું છું કેમ કે મારા જમવાનું મોડું થઈ ગયું હતું. અત્યારે વાગ્યા છે 10:30.
તો આ બધું બધાય ખાટા ચાલુ છે અત્યારે એમ તો ધીમે ધીમે ગાયત્રી હાવ ખાલી થઈ ગયું છે દિવસે તમે જોવો તો માર્કેટ ભરાણી મસ્ત મજાની થિયેટરમાં જો અત્યારે બધા બેઠા છે આમાં હજી ઘરમાં હજી ગરમી જેવું થાય એટલે શું છે કે બધા ઘડી ઘડી બહાર બેહવા આવે કેમ પીવડા તું ક્યારે આવ્યો બપોરે આવ્યો બેહવા વરસાદ નો નાયો તો ભણવા ગયો તો ના છોકરો કોને ના ના વિધાને નથી આવવાનું એ જાય છે ભણવા એટલે ટ્યુશન માં કેવું ભણાવે બહુ સારું ભણાવે પછી નિશાળમાં સારું ભણાવે તો હાલો કઈ તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો વિડીયો ગમ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો તો ચાલો હવે મળીશું આગલા બીજા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ